અમદાવાદના મેમ્કો બ્રિજ પર પોલીસની માનવતા ભરેલી કામગીરી સામે આવી છે. પતંગની દોરીથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક માટે પોલીસ દેવદૂત બની. બાઇક પર જઈ રહેલા યુવકના ગળામાં અચાનક પતંગની દોરી વાગતા ગળું ચીરાઈ ગયું હતું. યુવક લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર પડી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજતા ત્યાં હાજર પોલીસે સમય બગાડ્યા વગર યુવકને પોતાની બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. મેમ્કો વિસ્તારમાં આવેલી આનંદ સર્જિકલ હોસ્પિટલમાં યુવકને તાત્કાલિક સારવાર આપવામાં આવી, જ્યાં ડોક્ટરોએ યુવકના ગળાના ભાગે 20 ટાંકા લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની ઝડપી કાર્યવાહીથી યુવકનો જીવ બચી ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર ચાઇનીઝ અને ઘાતક દોરીના જોખમ સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. જાહેરમાં પ્રતિબંધિત દોરીના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ફરી તેજ બની છે. કરંટ ટોપિક: અમદાવાદ.